જય માતાજી મિત્રો, આજે આપણે પાલક પરાઠા બનાવીશું જે એકદમ ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. સાથે તેમાં થોડું આપણે મીઠું ઉમેરી દઈશું. હવે મેં અહીંયા 2 જોડી પાલકને સરસ રીતે કાપી અને ધોઈ લીધી છે. 2 થી 3 વાર મેં ધોઈ લીધી છે. તો તેને આપણે 2 મિનિટ માટે બાફી લેવાની છે. તો આપણું પાણી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે નાખી દઈશું પાલકને. 2 મિનિટ થઈ ગઈ છે અને આપણી પાલક પણ સરસ રીતે બફાઈ ગઈ છે. 2 જ મિનિટમાં આપણી પાલક બફાઈ જાય છે. તો હવે તેને પાણી નિતારી અને કાઢી લેશું. આવી રીતે તમે બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. અને કાચા પાલકની સ્મેલ પણ નહીં આવે, બધાને તેનો સ્વાદ નહીં આવે. આવી રીતે બફાઈ જશે માટે હવે તેને આપણે ઠંડી પડવા દઈશું. આપણી પાલક ઠંડી પડી ગઈ છે તો આપણે એક મિક્સર જારમાં તેને ટ્રાન્સફર કરી લઈશું. સાથે આપણે તેમાં લસણ, આદુ અને મરચાં નાખી દઈશું. એમાં થોડું આખું જીરું એડ કરી દઈશું અને આપણે તેને પીસી લેવાનું છે. તો સરસ રીતે આપણું પીસાઈ ગયું છે. તો હવે મેં અહીંયા 4 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું છે અને અજમાને આવી રીતે મસળીને નાખવાનું છે, જેથી આપણા થેપલા પચવામાં સરળ રહે. તેમાં જરૂર મુજબ તેલ એડ કરી દેવાનું છે અને આપણે જે પ્યોરી બનાવેલી છે તે નાખી દઈશું તેમાં. આપણે આનાથી જ લોટ બાંધવાનો છે. જો તમારે લોટ આનાથી ના બંધાય તો થોડું પાણી એડ કરવાનું છે. હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે પાણીની જરૂર પડશે માટે મેં અહીંયા મિક્સર જારમાં થોડું પાણી નાખી અને હલાવીને જ તે પાણીનો જ ઉપયોગ કરેલો છે. તમે પણ તેવી રીતે જ કરજો. તો સરસ રીતે આપણો મીડિયમ સાઇઝનો લોટ બંધાઈ જાય એટલે તેની ઉપર આપણે તેલ થોડું નાખી અને સરસ રીતે મસળી લઈશું. મસળાઈ જાય એટલે 10 મિનિટ માટે આપણે તેને રાખી દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ સરસ રીતે થઈ ગયો છે. તો તેને ફરીથી આપણે મસળી લેવાનો છે. મસળાઈ જાય એટલે આપણે તમે જેવી રોટલી બનાવતા હોય કે પરોઠા બનાવતા હોય તે માપનો આપણે લૂવો કરી લઈશું અને આપણે ગોળ તેને વણી લઈશું. હવે એક નોનસ્ટિક પેનને આપણે ગરમ કરી લઈશું તેને તળવા માટે. તે ગરમ થઈ જાય એટલે આપણે પરોઠાને નાખી દઈશું. તેમાં એક સાઈડથી થોડી ચડી જાય એટલે આપણે તેને ફેરવી લઈશું અને બંને સાઈડ આપણે ઘી અથવા તેલથી તેને લગાવી દઈશું. ઘી અથવા તેલ બંને સાઈડ આપણે લગાવી દેવાના છે. આવી રીતે ફેરવીને પણ લગાવી દઈશું અને હવે તેને બંને સાઈડથી ચડવા દઈશું. તો બંને સાઈડથી આપણું ચડી ગયું છે. તો આપણો પાલક પરોઠા રેડી થઈ ગયા છે. આવી રીતે બધા પરોઠાને આપણે તળી લઈશું. તો આપણા ઠંડી માટે ગરમા ગરમ પાલક પરોઠા રેડી થઈ ગયા છે. તેને મેં બટેકાના શાક સાથે પીસી લીધું છે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.